નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દ્રષ્ટિ હોસ્પિટલના ચશ્માઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નુકસાન થવા પામ્યું છે। સ્થાનિકો દ્વારા લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ભિલોડાના હાથમતી પુલ પાસે આવેલી દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે બંધ પડેલા ચશ્માઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી હતી। આસપાસ સ્થાનિક લોકો અને બાજુમાં આવેલી હોસ્પિટલના સ્ટાફ દ્વારા દ્રષ્ટિ હોસ્પિટલમાં પડેલ ફાયર સેફટી સાધનો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે હોસ્પિટલ બંધ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આગ લાગવાનો બનાવ હતો, શું હતું વિગત? અમારી હોસ્પિટલની બહાર ચશ્માની દુકાન છે, એમાં આજે સવારે ધ્યાનમાં આવ્યું કે 8 વાગ્યાની આજુબાજુ કે થોડું આ ધુમાડા જેવું નીકળે છે, તો અમે ફટાફટ ત્યાં પહોંચી અને અમારી જોડે ફાયર સેફ્ટીના બધા સાધનો હતા, એનાથી અમે આગને કાબૂમાં લઈ લીધી। અને આમાં કંઈ અંદર ચશ્માનું ખાલી તૈયાર ચશ્મા અમે વેચતા હતા, એનું સામાન હતું, એનાથી વધારે કંઈ એમાં હતું નહીં। કયા કારણસર આગ લાગી? કોઈ શોર્ટ સર્કિટ થયો હોય એવું મારા જાણમાં છે। શોર્ટ સર્કિટ થયો એનાથી દુકાને બંધ હતી અને હોસ્પિટલ પણ બંધ હતી અને બહાર છે, એ બિલકુલ બહાર છે। ઓકે।